ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता न स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ। तो टीकाकारे समझाव्यो कि केवी रीते आ प्रकृति द्वय संबंध क्षेत्र ए अपरा प्रकृति क्षेत्रज्ञ जीवात्मा परा प्रकृति जेने चिदाभास कहो क्षेत्रज्ञ कहो जीवात्मा कहो। आ बंधन संबंध એ સંબંધ બધા સંસારનું દુઃખનું કારણ છે। અજ્ઞાન દ્વારા આ સંબંધ છે એ અજ્ઞાન દ્વારા કામના જન્માવે કર્મ જન્માવે કર્મફળ જન્માવે અને જન્મ મૃત્યુ વગર દુઃખ જન્માવે। તો પ્રકૃતિ દ્વય સંબંધ क्षेत्र एक प्रकृति है क्षेत्रज्ञ बीजी प्रकृति है ये बेजा संबंध क्षेत्र क्षेत्रज्ञ संयोगाद यावत् संजायते किंचित सत्वं स्थावरजंगमम यावत् जे कांई जेटलुं कांई यत् किंचित जे कांई यद्य सत्वं प्राणिजातं संजायते जे कई प्राणी जन्मे से मुख्य तो मनुष्य ज बात है कारण के संसार तो मनुष्य ज है। ये બધા દુઃખ છે પણ સંસાર નથી એટલે કે એમના એવી આત્મસભાનતા નથી। તેથી
એ લોકોને શોક અને મોહ ને એવું થતું નથી, એવા દુઃખ નથી. તો જે કોઈ મનુષ્ય જન્મ્યો છે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જન્મ્યો છે. સંજાયતે સમુત્પદ્યતે જનનાદિ દુઃખમ અપરિચ્છિન્ન અનુભુંક્તે. આવો સંબંધ થાય છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો, એટલે જ આ પ્રાણીનો મનુષ્યનો જન્મ થાય છે. જન્મ થાય એટલે જન્મથી માણીને બધા પ્રકારનું દુઃખ અને આખી પરંપરા જે છે એ બધી પણ સર્જાય છે. ક્ષેત્રજ્ઞ માટે, જીવાત્મા માટે આવી કોઈ દુઃખની પરંપરા ન હોત જો આ ક્ષેત્રજ્ઞનો ક્ષેત્ર સાથેનો સંબંધ ન હોત. એ પ્રકારે આ શ્લોકનું અર્થઘટન કરવામાં આવ્યું. આ શ્લોકનું અર્થઘટન માત્ર જગતમાં સર્જન કેમ થાય છે એ સમજાવવા કરતા આ ક્ષેત્રજ્ઞને જીવાત્માને સંસારનું દુઃખ કેમ જન્મે છે સમજાવવા કર્યો. એટલે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંયોગથી એવો દુઃખ પરંપરા સર્જાતી હોય તો એ સંયોગ દૂર કરવાથી દુઃખ પર મુક્ત થાય. આ પ્રકારે આ શ્લોકનો અર્થ કરે છે. પ્રશ્ન કર્યો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્ર અચેતન છે, ક્ષેત્રજ્ઞ ચેતન છે. આ બેનો સંબંધ એટલે શું, કયા પ્રકારનો સંબંધ છે? તો બે પ્રકારનો સંબંધ પ્રચલિત છે. એક સંયોગ સંબંધ, બીજો સમવાય સંબંધ. બે ભિન્ન વસ્તુઓ જે સાવયવ હોય, અવયવ ધરાવનારી હોય, સવિશેષ વિશેષતા ધરાવનારી બે વસ્તુ વચ્ચે સંપર્ક થયો, ભૌતિક સંપર્ક થયો, જોડાણ થયું. એક પદાર્થ અવયવ બીજા પદાર્થ અવયવ સાથે સંપર્કમાં આવે, એમ જોડાણ જન્મે અને સંયોગ સંબંધ કહેવામાં આવે. તો ઉત્તર આપવા કે કહેવામાં આવે કે ભાઈ આ આત્મા તો નિરવયવ છે અને તેથી નિરવયવનો કોઈ રીતે પ્રકૃતિ સાવયવ, ભલે પ્રકૃતિ સાવયવ છે, પ્રકૃતિ અવયવ ધરાવનારી છે, સત્વરજસ તમસ 3 ગુણ ધરાવનારી છે, બધો ભેદભાવની બધી સંભાવના ધરાવનારી છે. કારણ કે ક્ષેત્રજ્ઞ આત્મા તો નિરવયવ છે, માટે બેનો મુખ્ય અર્થમાં સંયોગ ના હોઈ શકે. તો સમવાય હોય, સમવાય સંબંધ જેવો કે ઉપાદાન કાંડ કાર્ય વચ્ચે, માટી અને ઘડા વચ્ચે હોય. એવું ક્યારે હોય? જ્યારે બેનું પૃથક્કરણ ના થઈ શકે, બેને જુદા ના પાડી શકાય. અયુધ સંબંધ તો આવી જાતનો સંબંધ કઈ પ્રકૃતિ ઉપાદાન નથી, પુરુષ ઉપાદાન નથી, પ્રકૃતિ બે વચ્ચે ઉપાદાન કારણ કાર્યનો સંબંધ નથી. અંતેથી સમવાય સંબંધ પણ શક્ય નથી. બસ આ બે પ્રકારના સંબંધો નૈયાયિકો જાણે છે. એમનો એકે સંબંધ જો હોત તો પછી એ બેને જુદા ના પાડી શકાય હોત, અથવા જુદા પાડવાનું કોઈ કર્મ થયું હોત, ટૂંકમાં તો કંઈક કરવું પડે બેને જુદા પાડવા માટે. વેદાંત શાસ્ત્ર સમજાવવા માંડે છે કે વાસ્તવમાં કોઈ સંબંધ નથી અને છતાં જાણે કે સંબંધ હોય એ પ્રકારની અસર થઈ રહી છે. આ ક્ષેત્રજ્ઞને, જીવાત્માને ક્ષેત્ર સાથે કોઈ સંબંધ નથી વાસ્તવમાં, એટલે કે કોઈ સંયોગ પણ નથી, સમવાય પણ નથી, છતાં જાણે બે જોડાયેલા હોય એ પ્રકારે આ પ્રકૃતિ ક્ષેત્ર છે, એ ક્ષેત્રજ્ઞ પ્રભાવ પાડે છે. અને ક્ષેત્રજ્ઞમાં અનેક પ્રકારની મર્યાદાઓ, અનેક પ્રકારની ગ્રંથિઓ ઉત્પન્ન કરવામાં સફળતા જાણે થાય છે. તો કયો સંબંધ છે? તો ટીકાકાર કહે છે પહેલા તો
કે બેનો કોઈ વાસ્તવિક સંબંધ શક્ય કેમ નથી? કારણ કે એક યુષ્મત પ્રત્યય છે, એક અસ્મત પ્રત્યય છે, એક અહમ છે, બીજું ઇદમ છે. અહમ છે ત્યાં ઇદમ નથી. સંબંધ ક્યારે હોય? બે તત્વો એક સાથે હોય ત્યારે, એક સ્થળે એક કાળમાં હોય, એક દેશમાં એક કાળમાં હોય તો સંબંધ હોય. પરંતુ એક સ્થળમાં આ અહમ પ્રત્યય અને ઇદમ પ્રત્યય, એટલે અહમ પ્રત્યયનો વિષય જે છે, ઇદમનો વિષય છે, એ એક કાળ એક સાથે ના હોઈ શકે. ટૂંકમાં અહમ છે ત્યાં ઇદમ હોઈ ના શકે. તો પછી કે છે અન્યોન્ય ધર્માધ્યાસ લક્ષણ, એક કલ્પિત સંબંધ છે જેને વેદાંત અધ્યાસ કહે છે, અધ્યારોપ કહે છે. આવું બનતું હોય છે જીવનમાં. એક વસ્તુને બીજી વસ્તુ તરીકે સમજવામાં આવે છે એવો ભ્રમ જીવનમાં જન્મતો હોય છે. જેમ કે રાસ્તામાં જ્યાં શુક્તિકા હોય ત્યાં રજત છે એવો ભ્રમ જન્મે, આવું આપણા જીવનમાં બનતું હોય છે. આવો ભ્રમાત્મક સંબંધ સંભવિત છે. જેવી રીતે શુક્તિકા અને રજત વચ્ચે કોઈ વાસ્તવિક સંબંધ શક્ય નથી, છતાં પણ શુક્તિકાને રજત માનવામાં આવે છે. એટલે આ રજત છે એમ જ્યારે કહીએ આપણે, ત્યારે આ છે અંશ છે શુક્તિકાનો છે, રજત અંશ છે રજતનો છે. તેથી આ બંનેનો આવો સંબંધ થઈને બંને એક ભાષે છે. રજત અને હવા પણ આ બંને એક ભાષે છે. આ પર રજતનો અધ્યારોપ છે અને તેથી આ રજત છે જ્યાં શુક્તિકા છે, અને શુક્તિકાના છે પણ અધ્યારોપ રજત પર રજત છે. આ પણ ક્યાં છે? તો કે શુક્તિકામાં છે. તો રજતનું અને શુક્તિકાનું જે છે પણ એ રજતમાં આવ્યું, આ છે પણ રજતમાં આવ્યું, રજત પણ શુક્તિકામાં આવ્યું. આ પ્રકારે આ રજત છે. આવી જાતનો એક ભ્રમ જન્મ્યો. બસ રજત નામની એક વસ્તુ જ નથી, જે છે શુક્તિકા જ છે. તો આવરણ જે છે શુક્તિકાને વાસ્તવિક સ્વરૂપે ઢાંકી દે છે. આવરણ ત્યાં વિક્ષેપ આવો ભ્રમ જન્માવે છે આ રજતનો. આવું દૃષ્ટાંત શંકરાચાર્ય મહારાજ આપે છે અધ્યાસ ભાષ્યમાં, અને કહે છે કે એવું કંઈક જીવનમાં થઈ રહ્યું છે. અન્યોન્ય ધર્માધ્યાસ લક્ષણ, કે ક્ષેત્રના પ્રકૃતિના ધર્મનો અધ્યાસ. પ્રકૃતિ કેવી છે? મર્ત્ય છે, અજ્ઞાની છે, એટલે જળ છે, અચેતન છે, અલ્પ છે. એ અલ્પતાનો, મૃત્યુનો, મર્ત્યત્વનો, અચેતનતાનો, જડતાનો બધાનો અધ્યાસ આત્મા પર થાય છે. આત્મા છે, ભાસે છે, પ્રિય છે. એ હોવાનો, ભાસવાનો, પ્રિયત્વનો અધ્યાસ ક્ષેત્ર પર થાય છે, પ્રકૃતિ પર, ઉપાધિ પર થાય છે. એટલે દેહ આટલો પ્રિય છે, ઉપાધિ પ્રિય છે, અહંકાર પ્રિય છે. આત્મા સત્ય છે, આ પણ સત્ય છે, અને સત્યત્વનો આરોપ થયો. આ પ્રકારે પરસ્પરના ધર્મના અધ્યારોપ સાથે આપણે જન્મ્યા છીએ, અને તેથી આપણે વિશે અનેક પ્રકારની આ ગ્રંથિઓ, ભ્રમ કે ખ્યાલ લઈને જન્મ્યા છીએ. કારણ કે આત્મ સમાનતા છે, આત્મ વિશેની સમાનતા છે, અને આ સમાનતા આ પ્રકારની છે કે હું મર્ત્ય છું, પરિચ્છિન્ન છું, અજ્ઞાની છું, દુઃખી છું. સ્વયમેવ પુંસ સંસાર કાળ, અને ક્ષેત્રજ્ઞ સંયોગાત. તો વેદાંત શાસ્ત્ર કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ પ્રકારનો સંયોગ છે. પહેલા સમજવું પડે કે કેવા પ્રકારનો સંયોગ છે.
એ સંયોગથી જ બધો સંસારનો દુઃખનો જન્મ થતો હોય તો સંયોગને બરોબર સમજીએ તો પછી કેમ મુક્ત થવું એ સમજાય. એટલે લાંબી ચર્ચા દ્વારા આ ક્ષેત્ર ને ક્ષેત્ર કયો સંયોગ આધ્યાસિક સંબંધ છે, એવો સંબંધ છે. સ્વયમેવ પુંસ સંસાર કારણમ તન્નિવૃત્તિ કારણમ તયો સ્વરૂપ વિવેક. તો આ જે અવિવેકથી અધ્યાસ કહો, અવિવેક કહો, વાસ્તવમાં જ એક અધિકરણ નથી. એવા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ધર્મનો એવા અધ્યારોપ થાય છે જે સંભવિત છે. એક જગ્યાએ બે તો બરાબર છે, પણ જ્યાં અહમ છે જ્યાં પુરુષ છે ત્યાં પ્રકૃતિ નથી. છતાં જાણે બે એક જ જગ્યાએ એ પ્રકારે સમજવામાં આવે છે. અને આ રીતે જેવી રીતે લોખંડ અગ્નિ એકબીજાના ધારો કે ધર્મ ધારણ કરે તેવી રીતે પુરુષ પ્રકૃતિ એકબીજાના ધર્મ ધારણ કરી લે છે. આ પ્રકારનો જે સંયોગ છે એ જો સંસારનું કારણ હોય તો આવા આધ્યાસિક સંબંધની નિવૃત્તિ કરવી. તો અવિવેક કારણ કે ચૈતન્યનો વિવેક કરવામાં નથી આવતો. ચૈતન્ય વાસ્તવમાં ક્યારેય પણ પ્રકૃતિ સાથે એક છે જ નહીં. જે બે છે અવિવેકને કારણે એક માનવામાં આવે છે, તો વિવેક દ્વારા બેને જુદા જાણવા. તો 751 પર કહે છે આગળ નવમી પંક્તિ તદુચ્યતે. કેવી રીતે આ સંબંધમાંથી કે મુક્ત થવું કે સંયોગને મુક્ત કેમ થવું. ઘટ તદ્દ્રષ્ટો એવા વિષય વિષયો પ્રકૃતિ પુરુષયો અન્યોન્ય વિલક્ષણયો સ્વરૂપમ. ઘટ તદ્દ્રષ્ટો એવા એ ઘટ છે, એ ઘટ દ્રષ્ટા છે. આ કેવી છઠ્ઠી વ્યક્તિ દ્વિવચન દ્રષ્ટો એવા વિષય વિષયણો. તો ઘટ દ્રષ્ટા, ઘટ કેવો છે વિષય, ઘટ દ્રષ્ટા કેવો છે વિષયી. ઓબ્જેક્ટ સબ્જેક્ટ દૃશ્ય દ્રષ્ટા. વિષય કોણ કહેવાય? વિષય ધરાવનારને વિષય કહેવાય. એટલે કે અહમ સબ્જેક્ટ જેને અંગ્રેજીમાં કહેવાય. પ્રકૃતિ પુરુષયો, પ્રકૃતિ અને પુરુષનો અન્યોન્ય વિલક્ષણયો, જે બંને વિપરીત પ્રકારના લક્ષણ ધરાવનારા છે. એક અચેતન છે, બીજું ચેતન છે. એક સાવયવ છે, બીજું નિરવયવ છે. એક વિકારી છે, બીજું નિર્વિકાર છે. એક મિથ્યા છે, બીજું સત્ય છે. આ પ્રકારે બધી રીતે અન્યોન્ય બધી રીતે વિપરીત લક્ષણ ધરાવનારા છે. અને તેથી બેનો વિવેક થઈ શકે. સ્વરૂપમ જ્ઞેયત્વ જ્ઞાતૃત્વાભ્યામ. આ બંનેનું સ્વરૂપ જાણવું એ જ્ઞેય છે, જ્ઞાનનો વિષય છે. એ જ્ઞાતા છે તો કે જાણનાર છે. પ્રકાશ્ય પ્રકાશકત્વાભ્યામ. હા, જેમ ઘટ પ્રકાશ્ય છે, ઘટ દ્રષ્ટા પ્રકાશક છે, એમ પ્રકૃતિ પ્રકાશ્ય છે અને પુરુષ પ્રકાશક છે. વિકારિત્વ અવિકારિત્વાભ્યામ. પ્રકૃતિ વિકારી છે, પુરુષ અવિકારી છે. અનિત્યત્વ. આ ટૂંકમાં આ બધા અનેક બધા વિલક્ષણતા સમજાવવામાં આવે છે. આમ પ્રકૃતિ પુરુષના આ જે વિરુદ્ધ લક્ષણો છે એ આ પ્રકારે બેને જુદા સમજી શકાય. નિત્યત્વ અનિત્યત્વ અનિત્યત્વ નિત્યત્વાભ્યામ. પ્રકૃતિ અનિત્ય છે, પુરુષ નિત્ય છે. સાવયવત્વ નિરવયત્વાભ્યામ. પ્રકૃતિ સાવયવ છે, પુરુષ નિરવયવ છે. અનેકત્વ એકત્વાભ્યામ. પુરુષ એક છે, પ્રકૃતિ અનેક છે. આ ટૂંકમાં આ બધા અનેક વિલક્ષણતા સમજાવવામાં આવે છે. આમ પ્રકૃતિ પુરુષના આ જે વિરુદ્ધ લક્ષણો છે એ આ પ્રકારે બેને જુદા સમજી શકાય. નિત્યત્વ અનિત્યત્વ નિત્યત્વાભ્યામ. પ્રકૃતિ અનિત્ય છે, પુરુષ નિત્ય છે. સાવયવત્વ નિરવયત્વાભ્યામ. પ્રકૃતિ સાવયવ છે, પુરુષ નિરવયવ છે. અનેકત્વ એકત્વાભ્યામ. પુરુષ એક છે, પ્રકૃતિ અનેક છે.
એટલે કારણ કે અનેકનો અર્થ એ છે કે ઘણા બધા વિષયો છે, ઘણી ઉપાધિ છે, એ રીતે અનેકતા છે. જે પરસ્પર વિલક્ષણ આ બંનેનું સ્વરૂપ જે છે ને આ રીતે આ બધા કારણોથી પરસ્પર વિલક્ષણ. ભગવાને કહ્યું પણ ખરું, ઇદમ શરીરમ ક્ષેત્રમ ઇત્યભિધીયતે. આ શરીર ક્ષેત્ર છે એ તદ્યો વેતી. ભગવાને આ વિલક્ષણતા બતાવી પહેલા શ્લોકમાં. ઇદમ હે કાઉંતેય, આ શરીર છે ક્ષેત્ર કહેવાય છે, એને જાણનાર છે એ ક્ષેત્રજ્ઞ છે. એટલે જ્ઞેયત્વ જ્ઞાતૃત્વાભ્યામ આ ક્ષેત્ર છે, પ્રકૃતિ જ્ઞેય છે, પુરુષ જ્ઞાતા છે. સર્વેન્દ્રિય ગુણાવાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. જે સર્વેન્દ્રિય વિવર્જિત છે, આ ઇન્દ્રિયો છે એ પ્રકૃતિનો ધર્મ છે, અને પુરુષ કેવો છે? સર્વેન્દ્રિય વિવર્જિત. બધી ઇન્દ્રિયો રહિત છે, એ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા ભાસે છે, સ્વયં ઇન્દ્રિય રહિત છે. એટલે જ્યારે આ પ્રકારે પરમાત્મા કે પુરુષ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા ભાસી રહ્યો છે, બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, વિચારી રહ્યો છે, ત્યારે પણ બોલવાનું, ચાલવાનું, વિચારવાનું પ્રકૃતિમાં છે. એ દ્વારા ભાસનાર જે છે એ પુરુષ છે. જ્યોતિષામ તજ્જ્યોતિ. પુરુષ છે એ સર્વ જ્યોતિને પણ પ્રકાશક છે. ઇતિ તમસઃ પરમ ઇતિ. તો જ્ઞાનનો પ્રકાશક છે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. હૃદય સર્વસ્ય વિષ્ઠિતમ, હૃદયમાં વિરાજમાન છે, પ્રકાશે છે અહમ રૂપે. એટલે હૃદય કહ્યું એટલે હૃદયમાં. આ હૃદય સાતમી વ્યક્ત થઈ. હૃદયમાં હૃદય શું છે? પ્રકૃતિ છે. એમાં જે પ્રકાશ છે જે પુરુષ જુદો છે. તે ઉક્ત રીત્યા ક્ષેત્રજ્ઞ ક્ષેત્રાદ ભિન્ન. આ પ્રકારે આમાંની કેટલીક વિલક્ષણતા ભગવાને પોતે, બધી ઘણી વિલક્ષણતાઓ ટીકાકાર તો કહી, એમાંની કેટલીક વિલક્ષણતાઓ ભગવાને આ અધ્યાયમાં કહી છે. અહીંયા ધ્યાન દોરવામાં આવ્યું. એથી ઉક્ત રીત્યા ક્ષેત્રજ્ઞ ક્ષેત્રાદ ભિન્ન. એ રીતના ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ છે, પુરુષ છે, એ ક્ષેત્ર કરતા વિલક્ષણ છે, ભિન્ન છે. ટૂંકમાં તદ્દન જુદા છે. બંને એક ભાષે ત્યારે પણ બંને તદ્દન જુદા છે. અગત્યની વસ્તુ એ છે, એક ભાષવાને કારણે કંઈક એક થઈ ગયા હોય તો જુદી વાત છે, પણ એક ભાષે છે ત્યારે પણ હું વક્તા છું, શ્રોતા છું, બનતા છું, કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, આ બધા ખ્યાલમાં બે એક ભાષે છે. સુખ અને અહમ એક ભાષે ત્યારે સુખી, કર્મ અને આત્મા એક વાત કરતા, આ પ્રકારે બે પ્રકૃતિ પુરુષ બે એક ભાષે છે. પણ વાસ્તવમાં પુરુષ છે એ કોઈ રીતે જોડાય સંયોજાયેલો નથી, સ્વતંત્ર છે, નિત્ય મુક્ત છે. પુરુષ નિત્ય મુક્ત છે, નિર્વિકાર છે. આમ ક્ષેત્રજ્ઞ ક્ષેત્રાદ ભિન્ન. આ ક્ષેત્રજ્ઞ છે એ ક્ષેત્રથી બધી જ રીતે ભિન્ન છે. ક્યાંય પણ બે વચ્ચે કોઈ સુમેળ જ નથી. બે એક સાથે હોય અને એક હોય જાણે કે એવા ભાસતા છતાં પણ વાસ્તવમાં બે વચ્ચે કોઈ સંપર્ક નથી, કોઈ સ્પર્શ નથી. તો આ અનુમાન કહ્યું. ક્ષેત્રજ્ઞ ક્ષેત્રાદ ભિન્ન પ્રતિજ્ઞા કરી. આ ક્ષેત્રજ્ઞ છે, પુરુષ છે, એ ક્ષેત્ર કરતા ક્ષેત્રાદ પ્રકૃતિ કરતા ભિન્ન છે. શું કારણ કહ્યું? કેમ ભિન્ન છે? આ જે અનુમાન છે એમાં આ પ્રતિજ્ઞા કરી. ક્ષેત્રજ્ઞ ક્ષેત્રાદ ભિન્ન પ્રતિજ્ઞા કહેવાય. ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા ભિન્ન છે.
કારણ શું, હેતુ શું? અંદર વાંચો ને, મારી તો નહીં, અંદર છે. શું છે? જ્ઞાતૃત્વ, પાંચમી વિભક્તિ. જ્ઞાતૃત્વ એટલે જ્ઞાતા હોવાને કારણે. આ ક્ષેત્ર છે, ક્ષેત્ર કરતા ભિન્ન છે, કારણ કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા ભિન્ન, કારણ ક્ષેત્ર કેવો છે? જ્ઞાતા હોવાને કારણે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા ભિન્ન છે. પછી દૃષ્ટાંત આપે. કેવું દૃષ્ટાંત આપ્યું છે? ઘટ જ્ઞાતૃવત, ઘટ જ્ઞાતા ઘટાત ભિન્ન. જેમ ઘટનો જ્ઞાતા ઘટથી ભિન્ન છે, એમ ક્ષેત્રનો જ્ઞાતા ક્ષેત્રથી ભિન્ન છે, ક્ષેત્રજ્ઞ. ઇત્યાદિ યુક્તિ આવી બધી યુક્તિઓ દ્વારા વિવિધ આ પ્રકારે વિવેક કરવાનો. બુદ્ધિમાં વિવેક થાય, કે બુદ્ધિમાં જ ભેગા થઈ ગયા છે. વાસ્તવમાં એ ભેગા થઈ ગયા નથી, પરંતુ બુદ્ધિએ બેને ભેગા કર્યા છે. આ બંનેના તદ્દન વિરુદ્ધ લક્ષણો હોવા છતાં પણ કોઈ રીતે આ બુદ્ધિએ બેને જોડી દીધા છે. જોડાણ ક્યાં છે? બુદ્ધિમાં છે. મને છૂટા ક્યાં કરવાનું? બુદ્ધિમાં. જ્યાં જોડાણ હોય ત્યાં છૂટા થવા જોઈએ. બાકી વાસ્તવમાં જોડાણ તો બુદ્ધિમાં જોડાણ છે, સમજમાં જોડાણ માટે સાચી સમજથી એ દૂર થાય. ઇત્યાદિ યુક્તિ વિવિચ્ય પૃથકૃત્ય, બંનેને જુદા કરીને કેવી રીતે? તિલ તંદુલવત વિભજ્ય. તો તલ અને તંદુલ તો ચોખા ભેગા થઈ ગયા હોય તો વીણીને ચોખા આપણે ચોખા વીણવા. ચોખા વીણવાનું કેમ કહે છે? ખરેખર તો તલ વીણવાના હોય છે, પણ ચાલો એ તો છે તો ચોખા વીણવા. ખરેખર તો અમે જે કાંકરા પડે એ વીણવાના છે, પણ આવો શબ્દ ચોખા વીણવા, ઘઉં વીણવા. ઘઉં નથી વીણતા, પેલા કાંકરા કાઢીએ છીએ. ચાલો કંઈ નહીં, પણ તલ અને તંદુલ, તંદુલ ડાંગર, જેવી રીતે આપણે તલને ડાંગરને તલથી જુદી કરીએ, કઈ બંને રંગ જ જુદા છે, તદ્દન જુદા જ હશે એટલા માટે જુદા તરી આવે છે, જો ધ્યાન આપીએ તો. આવી રીતે વિભજ્ય ક્ષેત્રાગ વિભક્તમ ક્ષેત્રજ્ઞમ, આ પ્રકારે બેને બુદ્ધિમાં વિભક્ત કરવા, જુદા કરવા, અને ક્ષેત્રથી આ પ્રકારે જુદો કરાયેલો ક્ષેત્રજ્ઞ છે. કેવું છે? ચિદેકર સમય અહમિતિ, હું ક્ષેત્રજ્ઞ છું. શું ધર્મ છે? ચિદેકર સમય, ચિદેકર સમય અહમ, એક માત્ર શુદ્ધ ચૈતન્ય માત્ર છું. એ સ્વાત્મના વિજ્ઞાય, આ પ્રકારે નિર્વિકાર ચિત્ત સ્વરૂપ જે પુરુષ છે એ સ્વાત્મા છે, એ હું છું એ પ્રકારે જાણીને, તથા પ્રકૃતિ, તેનાથી આ પ્રકૃતિ છે ન સત્તન્ના સુચિત ઉક્ત રીત્યા આત્મની પ્રવિલાપ્ય. એકવાર આ પ્રકારે પુરુષને નિર્વિકાર ચિત્ત સ્વરૂપને જુદો જાણ્યો, ત્યારે પ્રકૃતિને પોતાની કોઈ સત્તા રહેતી નથી, કારણ કે પ્રકૃતિની સત્તા તો પુરુષને કારણે છે. અંતેથી પોતાની નજર કે પોતાની સભાનતાને પ્રકૃતિને ખેંચી લે તો પ્રકૃતિ રહેતી નથી. એટલે માત્ર પુરુષની સભાનતા રહે એવી એ જાતે કહેવાય. એટલે તું આ આભાસ રૂપાયા પ્રકૃતિ હે. આત્મની પ્રવિલાપ્ય, આ પ્રકૃતિનો આત્મામાં ટૂંકમાં આ એના શોખીન છે. આ છે એ બધા ટૂંકમાં નિર્વિકલ્પ સમાધિના શોખીન લોકો છે. એટલે સતત એનો જ હંમેશા આપણે એ નિર્વિકલ્પ સમાધિ, એટલે કોઈ વિકલ્પ નથી, કોઈ પ્રકૃતિની સભાનતા જ નથી, એને જે લોકો જ્ઞાન કહે છે. એટલે પ્રવિલાપ્ય, ટૂંકમાં પ્રકૃતિની કોઈ સભાનતા રહેતી જ નથી. પુનઃ આભાસ રૂપાયા પ્રકૃતે તદ્ધર્મ તત્કરણામ ચ,
આહારાદો સંશ્લેષો યથા ન સ્યાત. અને પછી વ્યવહાર કરતા હોઈએ ત્યારે પ્રકૃતિ હોય ખરી, વ્યવહારમાં એટલી સભાનતા હોય કે પ્રકૃતિમાં અહંભાવ ન થઈ જાય. સંશ્લેષ એટલે બેનું વળગવું, પણ આ પુરુષ પ્રકૃતિનો સંશ્લેષ કહો વળગણ એ કઈ જાતનું છે? માત્ર અધ્યારોપ દ્વારા છે. એટલે કે આહાર એટલે વ્યવહાર થતો હોય કે કદાચ બ્રહ્મવિદ જતીને વ્યવહાર કરવો પડે તો ભિક્ષાટનનો વ્યવહાર કરવો પડે. એ વ્યવહારની અંદર પણ કોઈ રીતે પ્રકૃતિમાં અહંભાવ ન થઈ જાય. બધા વ્યવહાર દરમિયાન પણ પુરુષ પ્રકૃતિનો જે ભેદ છે, વિવેક છે, એ બરોબર જળવાઈ રહે. તથા સદાત્મનિષ્ઠા તિષ્ઠત. એ આ પ્રકારે ખૂબ અભ્યાસથી પ્રકૃતિમાં જે એક સ્વભાવ થઈ ગયો છે અહંભાવનો, એમાંથી મુક્ત થઈને પ્રકૃતિ સભાનતા હોય તો પણ કોઈ રીતે અહંભાવ ન થાય. એટલે પુરુષનો પ્રકૃતિ સાથેનો ભેદ જળવાઈ જ રહે. પ્રકૃતિની પ્રતીતિ હોય ત્યારે, પ્રકૃતિની પ્રતીતિ ન થવી એને પ્રવિલાપ કહેવામાં આવે. એ રીતે પુરુષને સ્પષ્ટતા આત્મતા જાણીને પછી પ્રકૃતિની સભાનતા હોય તો પણ એમાં અધ્યારોપ ના હોય. પેલું જે સ્વભાવથી થઈ જાય છે ને, એ સ્વભાવથી થતો અહંભાવ ન હોય. આમ સદા આત્મનિષ્ઠા તિષ્ઠત. વ્યવહાર દરમિયાન પણ આત્મનિષ્ઠામાં જ સ્થિત છે. બ્રહ્મવિદ એવો બ્રહ્મજ્ઞાની જતિ છે. પુનઃ અવિદ્યા અસ્મિતાદયો દુઃખ હેતવા. જો એના એ પેલા સંબંધને કારણે, આધ્યાત્મિક સંબંધને કારણે પછી અવિદ્યા, પછી અસ્મિતા, રાગ દ્વેષ અભિનય બધું જન્મે. અહંકાર જન્મે ને પ્રકૃતિમાં અહંભાવ હતી, એમાંથી પછી મમ ભાવ રાગ દ્વેષ બધું જન્મે. અહંભાવ ન જ જન્મે પ્રકૃતિમાં. એ પ્રકારની દૃઢ નિષ્ઠા જાય પુરુષના આત્મામાં હોય તો પછી એ અવિદ્યા ના હોય, તો અસ્મિતા ના હોય, અહંકાર ના હોય, રાગ દ્વેષ ના હોય. આ બધું દુઃખના કારણો છે. દુઃખ હેત તત્કાર્યાણી છે. એક રાગ દ્વેષ જન્મે એ દુઃખનું કારણ છે. એ આવેગાત્મક છે. એમાંથી કર્મ જન્મે, એમાંથી કર્મ ફળ જન્મે, પ્રત્યાઘાતો જન્મે. કર્માણી આપી જન્મ બીજાની ન સંભવંતી. કર્મ થઈ જાય પછી તો આવેગાત્મક થઈ જાય, એનું પછી આપણે પરિણામ ભોગવવું પડે, એમ કરીને જન્મ લેવા પડે વગેરે. વિદેહ મુક્તિ કરસ્થા ભવતી. આ પ્રકારે જીવન મુક્તિ પ્રાપ્ત થાય તો વિદેહ મુક્તિ પણ સરળ બની જાય. અતઃ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો સંયોગો યથાનસ્યા. ટૂંકમાં ભગવાને આ શ્લોકમાં ક્ષેત્ર ક્ષેત્રનો સંયોગ ગયો શેના માટે? એ સંસારના કારણ રૂપે. અને તેથી વિવેક દ્વારા આત્મનિષ્ઠા પ્રાપ્ત કરીને ફરી આવો હેબિચ્યુઅલ એટલે કે સ્વાભાવિક સંયોગ ન થાય એવી સભાનતા. સ્વભાવ સભાનતાના અભાવને કારણે અહંભાવ થઈ જાય. એવી સભાનતા જાળવી રાખવામાં આવે કે અહંભાવ થાય જ નહીં, તો એને જીવન મુક્તિ કહેવામાં આવે. અને તો વિદેહ મુક્તિ મળે. અતઃ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો સંયોગો યથા ન સ્યાત. તો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો આવો આધ્યાત્મિક સંયોગ છે. એ જો બધા દુઃખનું મૂળ હોય તો એ સંયોગ ન થાય. એટલે અધ્યાસથી મુક્ત રહીને ટૂંકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપની સભાનતા હોય તો પછી અધ્યાસ છે ને એ તો ટેવને કારણે, અસભાનતા અસાવધાનીને કારણે છે. થઈ જાય છે ને એ એવો અધ્યારોપ થઈ જાય છે, કોઈ કરતું નથી. પ્રકૃતિમાં અહંભાવ થઈ જતો હોય છે, અસાવધાની. સાવધાન એક પુરુષ પ્રકૃતિના સ્વરૂપને યથાર્થ જાણીને સાવધાનીથી એ પ્રકારનો જે સંયોગ છે એમાંથી મુક્ત થઈએ. એ સૂચવવા માટે આ ક્ષેત્ર ક્ષેત્ર સંયોગ એ વૈદા ટૂંકમાં આ ક્ષેત્ર ક્ષેત્ર સંયોગ ભગવાને અહીંયા કહ્યો.
વિદામ આપી અવિદામ છે સર્વેશામ, પછી વિદ્વાન હોય કે ન હોય બધા માટે જન્મ આદિ દુઃખ કારણ ઉચ્ચારે. ભગવાન કહે છે કે આ સંયોગ કયો આધ્યાત્મિક સંયોગ, એ અજ્ઞાન પહેલાં પછી અસાવધાની. પહેલી જે સમસ્યા અજ્ઞાન છે, અવિવેક છે, એ ન જાણવું. જાણ્યા પછી પણ સાવધાની ન હોય તો એ થઈ જાય ત્યારે સાવધાની તેમાં મુક્ત થવું. એ સાવધાનીને નિધિધ્યાસન કહેવામાં આવ્યું. ક્ષણોમાંથી જ્ઞાન અને નિધિધ્યાસન સાવધાની. વિદામ આપી અવિદામ છે, પછી વિદ્વાન હોય કે અવિદ્વાન હોય બધામાં જન્મ દુઃખ કારણ ઉચ્ચારે દુઃખ કારણ. જગદગુરુના કોણ જગદગુરુ છે? ભગવાન કૃષ્ણ. આ શ્લોકમાં યાવત સંજાયતે કિંચિત, આ શ્લોકમાં આ પ્રકારે જે કોઈ પ્રાણી જન્મે છે બધા આ પ્રકારનો અવિવેક લઈને જ જન્મે છે. એટલે જેને જન્મ થાય છે તો જ જન્મ થાય જ્યારે આ પ્રકારનો પુરુષ પ્રકૃતિનો આધ્યાત્મિક સંબંધ હોય. અને જે જન્મ્યો પછી વિદ્વાન હોય અવિદ્વાન જે કોઈ હોય, યાવત સંજાયતે કિંચિત, જે કંઈ હોય અને જ્યાં કંઈ હોય, જન્મ થયો એટલે આ પુરુષ પ્રકૃતિનો સંયોગ થઈ જ ગયો તો જ જન્મ થાય. અને માટે આવા આધ્યાત્મિક સંબંધ મુક્ત થવા એ માટે ભગવાને કહી રહ્યા છે. તસ્માત સર્વદા સદાત્મના સ્થાતવ્યમ, તેથી જ્ઞાની પુરુષે સદાત્મના સત્સ્વરૂપ આત્મામાં જ સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. એ અહીંયા ટૂંકમાં આ અર્થઘન કરવા માટે એમણે આ બધું બતાવ્યું કે આવું અર્થઘન કર્યું નથી થતું. અને ભાષ્યમાં અર્થઘન થયું નથી. ભાષ્યમાં તો આ જગતની રચના કેમ થઈ એ સમજાવવા માટે આ શ્લોક એ પ્રકાર અર્થઘટન થયું. આ ટીકાકાર બધા પોતાના સ્વતંત્ર અર્થઘટનો કરે છે, મૌલિક કરે છે. અંતથી કોઈ પૂછે તો આવું કેમ કહો છો ભાઈ? તો કે જો આ આટલા માટે કહ્યું એ સિદ્ધમ કૃતમ અપી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિવેચનમ. આ પારાય ક્ષેત્ર ક્ષેત્ર વિવેચન કહો, પૃથક્કરણ કહો, કૃતમ થઈ ગયું. ફરી કે તો તદ વિવેક દાઢ્યાર્થમ, વળી પાછો વિવેક એટલે પૃથક્કરણને દૃઢ બનાવવા માટે ફરી ભગવાન કહે છે. તત્તદ નિયત વિશેષણ કુર્વન્ન, તો ભગવાને માત્ર પુરુષ પ્રકૃતિ શબ્દનો પ્રયોગ કર્યો. પુરુષનો શું સ્વભાવ છે, પ્રકૃતિનો શું સ્વભાવ છે એ પ્રકારે વળી વર્ણન કરે ત્યારે એ પૃથક્કરણ છે એ દ્રઢ બને. બેને જુદા કરવા માટે બંનેનો સ્વભાવ જાણવો પડે. એટલે હવેના શ્લોકમાં ભગવાન સ્વભાવ બતાવે છે કે પુરુષનો શું સ્વભાવ છે, પ્રકૃતિનો શું સ્વભાવ છે. તદ વિવેક દાઢ્યાર્થમ, આ બંનેને વિવેક થાય, જુદા કરાય, પૃથક્કરણ થાય એને દ્રઢ કરવા માટે. તત્ત નિયત વિશેષણ, એ બંનેના જે નિયત છે નક્કી કરેલા વિશેષણો છે. પુરુષના વિશેષણો આ જ છે, પ્રકૃતિના આ જ છે, એમાં કોઈ પછી મિનમેખ નથી. વિશેષણ કુર્વન, આમ બંનેના વિશેષણો ભગવાન અહીંયા વર્ણન કરે છે બંનેને જુદા પાડવા માટે. વિવેકતમ આત્મા, એ પ્રકારે બંનેને જુદા કરીને બુદ્ધિમાં જ્ઞાન દ્વારા જુદા કરીને વિવેક દ્વારા. વિવેકતમ આત્મા સાક્ષાત, આ પ્રકારે પ્રકૃતિથી પૃથક કરેલા આત્માને જે સાક્ષાત આત્મતયા જાણે છે પુરુષને, સ યતિ જીવન મુક્ત, આ યતિ જે છે જીવન મુક્ત છે. એ પણ ભગવાન પછીના શ્લોકમાં કહે છે. પછીના શ્લોકમાં ભગવાન પ્રકૃતિ પુરુષ બંનેના જે નિયત કે નક્કી કરેલા વિશેષણો જે કહે છે, જે દ્વારા પુરુષને પ્રકૃતિ કરતા ભિન્ન જાણી શકાય, એ પ્રકારે જાણે છે, જીવન મુક્ત છે. આ બંને વસ્તુ પછીના શ્લોકમાં કહે છે. સમમ ઇતિ, તો 27મા શ્લોકમાં કહે છે. 26મા શ્લોક અવર્થ કરે, સત્ય અવર્થ કરવો પડે. ટૂંકમાં એની એ જ પ્રકારે આ 27 શ્લોકનો અર્થ કરવામાં આવે છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ
વિનશ્યત્સ્વ વિનશ્યંતમ યઃ પશ્યતિ સ પશ્યતિ. સર્વેષુ ભૂતેષુ સમમ તિષ્ઠંતમ પરમેશ્વરમ યઃ પશ્યતિ. જે બધા ભૂતોમાં સમાન રીતે રહેલા પરમેશ્વરના આત્મતયા દર્શન કરે છે. ભૂતો કે વિનશ્યત્સુ અવિનશ્યંતમ. તો પ્રકૃતિનો અહીંયા ધર્મ કયો? વિનશ્યત્સુ વિનાશી. પુરુષ કયો છે? અવિનાશી. આમ કહીએ સમમ, જે વિષમતામાં સમાન, વિકારમાં નિર્વિકાર, વિનાશીમાં અવિનાશી. યહ પશ્યતિ, આવા પુરુષ આત્મતયા જે જોઈએ સ પશ્યતિ, એ જ વાસ્તવમાં જાણે છે. સમમ સર્વેષુ ભૂતેષુ સમમ, બધા ભૂતોમાં સમાન. તો ભૂત શબ્દનો અર્થ સમજાવે છે. ભવંતી ઇતિ ભૂતાની. ટૂંકમાં જે ભવંતી, જે જન્મ લે છે, જે પ્રગટ થાય છે. ભવંતી, જે પ્રગટ થાય છે, અસ્તિત્વમાં આવે છે એમ કહો. ઇતિ ભૂતાની, ભૂધાતુમાંથી. એટલે શું? વસ્તુ જન્મી ક્યારે કહેવાય? જની લક્ષણમ વિકારમ ભજંતી. તો જે કંઈ વસ્તુઓ છે, જન્મી છે, એ 6 પ્રકારના વિકારને પ્રાપ્ત થાય. મુખ્યત્વે પ્રાણીઓની વાત છે. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. તો પહેલો વિકાર કયો? જાયતે. જન્મે ત્યારે કે છે ક્યારે કહેવાય? જન્મે પછી. એટલે પહેલું જેની લક્ષણ વિકારમ ભજંતી. તો ભવંતી, જે બને આવે છે, જન્મે છે, એટલે શું? જની લક્ષણ વિકારમ ભજંતી. 6 વિકારમાં પહેલો વિકાર જન્મ. એ જન્મરૂપી વિકાર જે ધરાવે છે, એ વિકારને પ્રાપ્ત થાય છે. જન્મરૂપી પહેલા વિકારને પ્રાપ્ત થાય છે, એટલે જન્મે છે ટૂંકમાં. એટલે કે ભવંતી, એનો અર્થ એવો થયો. હોવું, બનવું, જન્મવું. જન્મ્યો કોણ કહેવાય? જન્મરૂપી પહેલો જે વિકાર છે એને જે પ્રાપ્ત થાય, જન્મ્યો છે એમ કહેવાય. એને ભૂત કહેવાય. ઇતિ ભૂતાની બ્રહ્માદિ સ્થાવરાંતાની. ટૂંકમાં બ્રહ્માથી માંડીને સ્થાવર સુધીના જેટલા પણ પ્રાણીઓ છે, જે જન્મ લે છે, બધાને ભૂત કહેવામાં આવે. તો આ પ્રકારે અર્થ સમજાવવાનું કારણ શું? તો કહે ટીકાકાર, ભૂતાની તે ઉક્ત્યા ભૂતાનામ એવ ભવનમ ન તો આત્મનૈતિ. ભવનમ હોવાપણું, જન્મવાપણું, બનવાપણું કોનામાં છે? આ ભૂતોમાં છે. ન તો આત્મા, ન તો આત્મા ભૂત નથી, આત્મા ભવતી નથી, આત્મા જન્મ નામ વિકાર પ્રાપ્ત કરતો નથી, આત્મા જન્મ એટલે હોતો નથી, બનતો નથી, હંમેશા છે, નિત્ય છે, તેથી જન્મતો નથી. માટે આત્મા કેવો છે? જન્મ નામનો વિકાર પ્રાપ્ત કરતો, કે અજન્મા છે. આ પ્રકારે ભૂતો અને આત્માની વિલક્ષણતા સમજાવી કે એને ભૂતો કહેવામાં આવ્યા. ભવંતી ભૂતાની, જે જન્મે છે, જન્મ નામનો વિકાર પ્રાપ્ત કરે છે, એમ કહીને આત્માને જુદો કહેવામાં આવ્યો. કારણ કે આત્મા જન્મતો નથી, અજન્મા છે. આત્મના નિત્યસ્ય ભવન અભાવ. આમ બધાને ભૂત શબ્દ કહીને આત્માને જુદો કર્યો કે આત્મા જુદો, કારણ કે ભૂત નથી. એમાં ભવન નામની ક્રિયા નથી, ઉત્પન્ન થવાની ક્રિયા નથી. અંતેથી તન્નિમિત્તક અસ્તિત્વ. અસ્તિત્વ છે, 2 પ્રકારના અસ્તિત્વ થયા. એક જન્મ પછી અસ્તિત્વ છે. જાયતે અસ્થિ, એવું કહે છે. અસ્થિ જાયતે નહીં. વસ્તુ છે એવું ક્યારે કહેવાય? ફૂલ છે ક્યારે કહીએ? ફૂલ જન્મ્યું ત્યારે. એ જન્મનારી વસ્તુઓ છે એવું ક્યારે કહેવાય? એ જ્યારે જન્મ લે પછી.
ન જન્મનાર એ વસ્તુ આત્મા કેવો છે જેનો જન્મ નથી, કારણ કે હોવા પણ સ્વભાવ છે, એટલે બનવા પણ સ્વભાવ નથી, છે જ. એટલે બે પ્રકારના છે થયા. એક જન્મ્યો છે માટે છે, અને બીજો હોવું સ્વરૂપ છે માટે છે. આ ભૂતો જે છે એ છે કેમ? કારણ કે જન્મ્યા છે. આત્મા છે કારણ કે હોવું એનો સ્વભાવ છે. પેલામાં હોવું એ વિકાર છે, આમાં હોવું એ સ્વરૂપ છે. આ બધા છે એટલે નહીં હોય, સમજ પડે ને? આત્મા છે એ કેવો છે? નહીં હોય એવો છે નથી. આ ભૂતો બધા છે ખરા, પણ કેવા છે? નહીં હોય એવા હોવા પણ ધરાવે છે. આત્મા છે એટલે ક્યારે ન હોય એવું હોવા પણ નથી, એ નિત્ય છે. એટલે બહુ સરસ ભૂત શબ્દથી જ કહ્યું, આત્મ નિત્યસ્ય ભવન અભાવ. આત્મા જે નિત્ય છે એનું ભવન નથી, એનું ઉત્પન્ન થવા પણ નથી. તદ નિમિત્તક અસ્તિત્વ ભાવ. તો જન્મ્યા પછી જે હવાપણું છે એવું હવાપણું આત્મા ધરાવતો નથી. એ બે પ્રકારના હવાપણ, બધા હવાપણ ધરાવે છે. આ બધા છે એ કેવા છે? નહીં હોય એ પ્રકારનું હવાપણું ધરાવે છે, જ્યારે આત્મા સદા છે. એથી અસ્તિત્વ એટલે હવાપણાનો અભાવ બતાવ્યો. જન્મ્યા પછી જે હવાપણું છે એવા હવાપણાનો અભાવ આત્મામાં નથી. તો કેવું હવાપણું છે? જન્મ્યા વગરનું હવાપણું છે. એટલે આ ભૂત શબ્દનો સમજાવ. સર્વેષુ ભૂતેષુ તેષુ ભૂતેષુ. આવા ભૂતો જે જન્મ્યા પછી હોવાપણું ધરાવનારા છે, અને માટે નહીં હોવાપણું થશે એમનું, જે નશ્વર છે. નામ રૂપ જાતિ ક્રિયા ગુણ વિશેષ પરસ્પરમ વિભક્તેષુ. વસ્તુ જન્મે એટલે એને નામ હોય, રૂપ હોય, જાતિ હોય, ક્રિયા હોય, આ બધી વિશેષતા હોય, ગુણ હોય. જે વસ્તુ જન્મે એ આ પ્રકારની વિશેષતા લઈને જન્મતી હોય છે. જન્મેનું નામ હોય, જે નામ આપે, નામ આપણે નામ લઈને જન્મે, એ નામ અનુરૂપ રૂપ હોય. એક ફૂલ કયું એટલે અનુરૂપ ફૂલ હોય કે ગુલાબ હોય. જાતિ, ફૂલ જાતિ ધરાવે છે, વૃક્ષ જાતિ નથી ધરાવતું. એનો વિશેષતા જે ક્રિયા છે, અર્થાત સૃષ્ટિની અંદર એની કોઈ ક્રિયા છે, એનું કોઈક ફાળો છે, કંઈ સ્થાન છે દરેકનો, એનામાં ગુણો છે. આ પ્રકારની વિશેષતાઓ જે કંઈ જન્મે આ નામ રૂપ ક્રિયા, રામ રૂપ જાતિ ક્રિયા ગુણ, આ પ્રકારની વિશેષતા દરેક પદાર્થમાં હોય. નામ હોય, એને અનુરૂપ રૂપ હોય, એની જાતિ હોય, એ ક્રિયા કરતું હોય, સૃષ્ટિમાં કોઈક પ્રકારનું કાર્ય કરતું હોય, દરેક બંને તો હોય જ નહીં વસ્તુ. કોઈ ગુણ ધરાવનાર હોય જે બીજામાં નથી, એવા ગુણ વિશેષ ધરાવનાર હોય. આ પ્રકારની વિશેષતા લઈને જ વસ્તુ જન્મે એને ભૂત કહેવામાં આવી. અંતેથી જે કંઈ જન્મે આ પ્રકારની વિશેષતા ધરાવતો હોય, દરેકનું નામરૂપ જુદું હોય, એટલે મારે વગેરે જુદા હોય. એટલે પરસ્પરમ વિભક્તેષુ. આ ભૂત કેવા છે? દરેકની આગવી એનું નામ રૂપ ગુણ ક્રિયા વિશેષ એકબીજા કરતાં જુદા હોવાને કારણે એકબીજા જુદા છે, એ વસ્તુને જુદી પાડે છે. આ નામ રૂપ ક્રિયા જાતિ ગુણ આ બધી વિશેષતાઓ એક પદાર્થને બીજા જુદા પાડે છે, મળે વિભક્ત શું પરસ્પર ભિન્ન છે. એટલે ભૂતનો સ્વભાવ થયો, અસ્તિત્વમાં આવવું એક થયું, અને બીજું પરસ્પર ભિન્ન હોવું. વિષમેશું, વિષમ એટલે સમાનતા નથી, અસમાન છે. ભૂતો કેવા છે? અસમાન છે. દરેકને આગવી મૌલિક પોતાની વિશેષતા છે, તેથી બીજા કરતાં જુદું છે, માટે કોઈ બે વસ્તુ સમાન નથી. સર્વેષુ ભૂતેષુ સર્વેષુ અપી ભૂતેષુ સર્વેષુ પ્રાણી શરીરેષુ. ટૂંકમાં ભૂત કહો, પ્રાણીઓ કહો, કે એ પુરુષ પ્રકૃતિ છે ને, એટલે જે જીવંત છે તત્વ, એમાં જ આ પુરુષની અહીંયા હાજરી એ પ્રકારની છે, જુદા કરવાની.
પ્રાણી શરીરેષુ અવિભક્તમ. તો આ બધા વિષમેષુ, આ વિષમ છે, વિભક્ત છે, વિભક્ત છે, પરસ્પર ભિન્ન છે એ બધા ભૂતો પ્રાણીઓમાં જે અવિભક્ત છે, સમાન, એમાંથી વિપરીત લક્ષણ છે, વિરુદ્ધ લક્ષણ છે ને, આ પરસ્પર વિષયમાં એ કેવો છે? સમાન છે, વિભક્તમાં અવિભક્ત છે, જન્મનારામાં અજન્મા છે, કે એનું હોવા પણ જુદું છે. સમમ એક રૂપમ ઉત્કર્ષ અપકર્ષ વર્જિતમ. આ બધા ભૂતોમાં શું છે? વૃદ્ધિ થાય, પછી પાછો ક્ષય થાય, ક્યારેક એની ચડતી થાય, પછી પડતી થાય, ઉત્કર્ષ થાય, અપકર્ષ થાય. ભાઈ જે બધી વસ્તુમાં એવું જ છે ને, ઉપયોગી હોય ત્યાં સુધી ઉત્કર્ષ છે, પછી આ સ્પ્રિંગ તૂટી, પછી એનો અપકર્ષ થઈ ગયો બિચારના. બધી વસ્તુ એવી છે. તો ઉત્કર્ષ અપકર્ષ ધરાવનારી વસ્તુઓ છે એના કરતાં વર્જિત આત્મામાં ઉત્કર્ષ પણ નથી, અપકર્ષ પણ નથી. સમરસમ નિર્વિશેષમ. આ બધા ભૂતો જે આ પ્રકારે પરસ્પર વિભક્ત છે, અસમાન છે, વિષમ છે, એ બધામાં સમાન ભાવે રહેલો અવિભક્ત સમરસ અંતેથી વિશેષતામાં નિર્વિશેષ. આ પ્રકારે આવ ભૂતેષુ સર્વેષુ કહીને જ ભગવાને આ પ્રકારના બંનેની વિલક્ષણતાનું વર્ણન કર્યું. આત્મની આરોપિત ભૂતેષુ એવ નામરૂપ જાતિ ગુણાધિકૃતો વિશેષ ન તો અધિષ્ઠાને આત્મની. આપણે કે મારો જન્મ છે, મારી વૃદ્ધિ છે, મારું ઉત્કર્ષ છે, મારો અપકર્ષ છે, હું બધા, ટૂંકમાં હું આ બધા પ્રકારની વિશેષતાઓ ધરાવતો એવું લાગે છે મને, કે આત્મા અનેક છે, વિભક્ત છે વગેરે. તો કે આ અનેકતા છે, વિભાગ છે, આ બધું ક્યાં છે? પ્રકૃતિનું છે. એ આત્મા પર અધ્યારોપિત કરવામાં આવે છે. આત્માની આરોપિત ભૂતેષુ એવ. આત્મામાં વિષમતા નથી, અનેકતા નથી, વિભાગ નથી, પણ એના આરોપી ભૂતો છે. નામ રૂપ જાતિ ગુણાદિ કૃતો વિશેષ. ઉપાધિમાં નામરૂપ જાતિ આ બધા પ્રકારનો વિશેષ છે. તો અધિષ્ઠાને આત્માની, અધિષ્ઠાનું આત્મા, આમાં કોઈ વિશેષ નથી. નિરવયવત્વાદ નિર્ગુણત્વાદ આત્મના કેવલસ્ય. જે નિરવય છે, નિર્ગુણ છે, કેવલસ્ય શુદ્ધ છે, ઉત્કર્ષ અપકર્ષ અનુપત્તે, એનામાં જે વિશેષતા હોય ત્યાં વધે વધઘટ થાય. કોઈ ઉત્કર્ષ નથી, અપકર્ષ નથી, વિકાર નથી. ટૂંકમાં આત્મા સ્વ એવું છે ને કે એમાં કોઈ ઉત્કર્ષ અપકર્ષ ના હોઈ શકે. પ્રકૃતિનો સ્વભાવ છે ઉત્કર્ષ અપકર્ષ હોય, વિભાગ હોય, વિષમતા હોય. આત્મામાં આવું ના હોય. તો શું કહે છે? સમમ સર્વેષ ભૂતેષુ સમમ. સમજાયું એક રૂપમ વગેરે કહ્યું, ઉત્કર્ષ અપકર્ષ વર્જિતમ કહ્યું, કે સમમિતિ ઉક્ત્યા વૃદ્ધ પક્ષ લક્ષણો ભાવિકાર. ટૂંકમાં એક જ સમાન આત્મા એટલે મળે વૃદ્ધિ પણ નથી, ક્ષય પણ નથી, કોઈ વિકાર નથી. જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિને, કોઈ પ્રકારનો વિકાર વગરનો આત્મા છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ. કિંચિત તિષ્ઠંતમ. તિષ્ઠ રહેલું છે, સ્થા એટલે હોવું, વિદ્યમાન. તિષ્ઠંતમ ક્ષરસર્વાણિ ઇતિ ન્યાયેન ક્ષરસ્વભાવેષુ ભૂતેષુ પ્રતિક્ષણમ વિપરિણામાણેષુ સત્સુ સ્વયં તદ્રહિતતયા સર્વદા એકરૂપેણ વર્તમાન. તિષ્ઠંતમ વર્તમાનમ. આ બધા ભૂતો કેવા છે? ક્ષર સર્વાણી. બધા ભૂતોનો સ્વરૂપ ક્ષર. જે બધા કેવા છે? તો કે ક્ષીણ થનારા છે, નશ્વર છે.
ભગવાન 15 ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર. આ ભૂતો છે એવા કહેવાય ક્ષર છે, અર્થાત એ નશ્વર છે. ઇતિ ન્યાયન, આ ન્યાય કયો કે સર્વેશુ ભૂતેશુ, સર્વભૂત આવે ને, આ સર્વભૂત કઈ ક્ષર છે એવું ભગવાને કહ્યું. ન્યાય એટલે ભગવાનનું વચન છે કે સર્વભૂતો કેવા છે? ક્ષર છે. તો ક્ષર સ્વભાવ, ટૂંકમાં ભગવાને બધા ભૂતોને ક્ષર કયા. શરહ સર્વાણી ભૂતાની એવું 15 અધ્યાયમાં કહે છે ને. અહીંયા સર્વેશુ ભૂતેશુ કહ્યું ને, આ સર્વભૂત છે ને ભગવાન ક્ષર કહે છે. એટલે નિયમ કયો કયો? આ ભૂત કેવા છે? ક્ષર છે, ક્ષીણ થનારા છે, નશ્વર છે. એ ન્યાયને ક્ષર સ્વભાવેશુ ભૂતેશુ, આ ભૂતોનો સ્વભાવ કયો છે? ક્ષર. ટૂંકમાં નષ્ટ થવું. પ્રતિક્ષણમ વિપરિણામાણેશુ, તો વસ્તુ ક્ષીણ ક્યારે થાય? પ્રત્યેક ક્ષણે ક્ષીણ થતી હોય ત્યારે. પ્રત્યેક ક્ષણે બદલાતી હોય તો કાય કરને નષ્ટ થઈ જાય. એક દિવસમાં નષ્ટ ના થાય, એક ક્ષણમાં નષ્ટ ના થાય, એ સતત નષ્ટ થતી હોય જે આપણી નજરમાં ના આવે, પણ છેવટે એ નષ્ટ થઈ જાય. માણસ તરત મરી નથી. આપણે કહીએ કે એક ક્ષણમાં મરી ગયો, એ ક્ષણ ઊભી થતાં ઘણી વાર લાગતી હોય છે, ઘણું થતું હોય છે અંદર, જેની આપણે નોંધ ના લઈએ, જેનું માપ કદાચ તો ન માપી શકીએ. બસ થતું ધડાકે, એટલો ધડાકો ના થાય. એકદમ હાર્ટ એટેક આવ્યો ક્ષણમાં, એ વાત બરાબર છે. એ થતાં થતાં કેટલું બધું થયું હોય છે. નહીં થતું હોય તો કોઈને પણ થઈ જાય ને, કોઈને જ થતું. એટલે આપણે એમ લાગે આ ક્ષણભરમાં થઈ ગયું, પણ ક્ષણમાં થતું નથી. એની આખી પ્રક્રિયા હવે ધીમી હોય, ઝડપી હોય, ગમે તે હોય. ટૂંકમાં અને એટલે બધા જ ભૂતો ક્ષર છે, ક્ષીણ થનારા છે, નશ્વર છે, પ્રતિક્ષણ નશ્વર થઈ રહ્યા છે. પ્રતિક્ષણ વિપરિણામાણેસ્તુ, પ્રતિક્ષણ પરિણામ પામી રહ્યા છે, વિકાર પામી રહ્યા છે. સત્સુ, આ બધામાં સ્વયં તદ્રહિતતયા સર્વદા એકરૂપ તિષ્ઠંતમ વર્તમાનમ, સ્થિત છે. તિષ્ઠ એટલે તિષ્ઠ એટલે સ્થિત છે, સ્થિર છે. આ બધા કેવા છે? બધા અસ્થિરની વચ્ચે કેવો છે? સ્થિર છે. બધા બદલાતા વચ્ચે કેવો છે? નહીં બદલાનારો છે. એટલે કહે છે સર્વદા એક વર્તમાન. આ ભૂતો કેવા છે? પ્રત્યેક ક્ષણ વિકારને પામનારા છે. એની અંદર આ પુરુષ કેવો છે? સર્વદા એક રૂપેણ વર્તમાન, હંમેશા એક રૂપ જ રહેલો છે. એનામાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. કેમ એવું છે? નિરવયત્વાત અક્ષરમ, જે અવયવ હોય ને ત્યાં જોડાણ થાય એટલે વૃદ્ધિ પણ થાય, અને છૂટા પડે એટલે ક્ષય પણ થાય. વૃદ્ધિ થાય એટલે અવયવ જોડાય ને એમના ઉપચય થાય એટલે વૃદ્ધિ થાય, પછી ઉપચય અપચય પણ થાય, તેમને ક્ષય પણ થાય. આનો ઉત્કર્ષ અપકર્ષ ઉપચય અપચય કશું જ નથી. માટે સર્વદા એક રૂપ તો અવગમાત. પુરુષ કેવો છે? સર્વદા એક રૂપ છે. પેલો પ્રત્યેક ક્ષણે વિકાર પામનારો છે, એની મધ્યમાં એલો પુરુષ કેવો છે? નિર્વિકાર, સદા એક સ્વભાવનો છે. અક્ષરમ આશૈશવ, આશૈક્ષવાદ આપાતમ તત્તદેહેન્દ્રિયાશુ વિપરેતેષુ સત્સુ. શૈશવથી મળીને પતન થાય ત્યાં સુધી, બાળપણની મૃત્યુ સુધીમાં, તત્ત દેહેન્દ્રિયેશુ, એ બધા દેહ ઇન્દ્રિયમાં આ જ્યારે થઈ રહ્યું છે ત્યારે પણ સત્સુ અહમ અસ્મિ આત્મસત્તાયા સદા એક રૂપત્વાવગમાત. લોકે એટલે ટૂંકમાં દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આમ દેહમાં કુમાર અવસ્થા છે, યુવાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, અને પછી શૈશવ અવસ્થા છે, મૃત્યુ, બધી અવસ્થાઓ છે. આ બધી અવસ્થામાં સર્વદા એક રૂપેણ સ્થિતમ. તો અહમઅસ્મિ અહમઅસ્મિ અહમઅસ્મિ
એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. હા, કુમારો અહમ કુમાર અસ્મિ, હમ યુવા અસ્મિ, અહમ વૃદ્ધોસ્મિ, એ શરીરની અવસ્થાઓ બદલાયા કરે છે. અહમ અસ્મિ અહમ અસ્મિ અહમ અસ્મિ સદા એક રૂપેણ વર્તમાનમ. આ નોંધ લેવા જેવી છે કે અહમ અસ્મિની સાથે જોડાયેલી વસ્તુ છે, જે ઉપાધિ છે, પ્રકૃતિ, એ સતત પરિવર્તનશીલ છે. અહમ અસ્મિ इति आत्मसत्तायाः सर्वदा एकरूपत्वागमात् अहम अस्मि, आत्मा હું છું, એ આત્મસત્તા કહો, આત્મા હોવા પણ કેવું છે? સર્વદા એક રૂપત્વ અવગમાત. એમાં કોઈ ફેર નથી પડતો. હવાપણું સમાન છે, હુંનું હવાપણું સમાન છે. આ ક્ષેત્રો હવાપણું બદલાય કરનારો છે. એ બધામાં હુંનું હવાપણું સમાન છે. બાલ્યાદિષુ જાગૃતા તથા સર્વાસ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ અહમિત્યંત સ્ફુરંતમ સદા. અહમ અહમિ પ્રકારે સદા સ્ફુરંતમ. સર્વદા એક રૂપેણ તિષ્ઠંતમ, સર્વદા એક રૂપેણ સ્થિતમ. જે નિર્વિકારતયા એક રૂપે જ હંમેશા હવા પણ એ પ્રકારે સ્થિત છે. આ બધા પરિવર્તન કે વિકારોની મધ્યમાં એ બધાને આધાર આપનાર. એટલા માટે આની નોંધ લેવાતી નથી. આ વિકાર આંખે ઉડીને વળગે કઈ દૃશ્ય છે, આ દ્રષ્ટા છે. એ દૃશ્ય આપણે હંમેશા દેખાયેલા વિકારો છે, પ્રકૃતિ છે, સતત દેખાય અને ટેવ પણ એને જ આત્મા માનવામાં આવે. પણ એમાં આત્મા છે તો એનો અનુભવ તો થાય જ છે આપણને. હું પુરુષ છું, સ્ત્રી છું, બાળક છું, યુવાન છું, હું છું અનુભવ થયા વગર તો પુરુષ બાળક સ્ત્રીનો અનુભવ થાય જ નહીં ને. પણ હવે એક બેને જોડી દીધા છે. છુંપણું પણ પુરુષમાં છે, સ્ત્રીમાં છે. એવું નથી. આ છુંપણું અહમમાં છે, અસ્મત પ્રત્યય છે. અને યુવાન બાળક શું છે? યુષ્મત પ્રત્યય છે. એક વિષય છે, બીજો વિષય છે, એક દ્રષ્ટા છે, દૃશ્ય છે. એટલે આ દરેક ખ્યાલમાં સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, પુરુષ છું, સ્ત્રી છું, જે કંઈ કહું તે આ બધામાં જોડાણ થઈ જ ગયું છે. આ છું એ કોનો સ્વભાવ છે? અસ્મત પ્રત્યય, વિષયી, સબ્જેક્ટ. પુરુષ કહો, સ્ત્રી કહો, આ બધું શું છે? યુષ્મત પ્રત્યય, દૃશ્ય, અચેતન, પ્રકૃતિ. એટલે બે જુદા છે. એનું સામાન્યકરણ આપણે કરી નાખ્યું. બે જુદા અધિકરણમાં છે. અસ્મત ને યુષ્મત જુદા અધિકરણમાં છે. અને સદા બંનેને ભેગા કરી દેવા આપણે. એ શું કહેવાય? સામાન્ય અધિકરણ. બંને સમા એક અધિકરણ લાવી દીધા આપણે. આવો ચમત્કાર આપણે સર્જ્યો. જે બંને ભિન્ન ભિન્ન અધિકરણમાં છે, જે ક્યારે એક સાથે હોઈ જ ના શકે, એ બેને એક કરે. એ શંકરાચાર્ય મારે પૂછે, શક્ય જ કેવું છે મને? તો માયાથી આ થાય. અશક્યને શક્ય બનાવવાને માયા કહેવામાં આવી. આમ પ્રત્યેક ખ્યાલમાં અનુભવ છે જ પુરુષનો. પ્રકૃતિ અનુભવ ત્યારે જ થાય જ્યારે પુરુષનો અનુભવ. એની નોંધ લેવાની છે, એટલું છે. સર્વદા એક વર્તમાન એટલે અહમસ્મિતિ આત્મસત્તાયા સદા એક રૂપત્વ અવગમાત. તો જો આ પ્રકૃતિ છે એ સતત પરિવર્તનશીલ છે. બધામાં આત્મસત્તા હું છું, અસ્મત પ્રત્યય છે, એ સર્વદા એક રૂપત્વ અવગમાત. એ સર્વ એક રૂપ છે. એટલે આ પ્રકારનો વિવેક, આ પ્રકારની સભાનતા કેળવવી, એના માટે આપણે કોઈ એકાગ્રતા જોઈએ, શુદ્ધ અંતઃકરણ જોઈએ. સર્વદા એક રૂપેણ સ્થિતમ તિષ્ઠંતમ, સર્વદા એક રૂપેણ સ્થિતમ. એક જ રૂપથી સ્થિત છે. અહમસ્મિ 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 અંતસ્ફુરંતમ સદા. અહમેતિ અંતસ્ફુરંતમ સદા. આ બધા પરિવર્તન જે અધિષ્ઠાન પર થઈ રહ્યા છે, એ પરિવર્તન બધાનો આશય રૂપ જે છે એ સદા પરિવર્તન રહિત છે. જેવી રીતે જ્યાં પરિવર્તન થતું હોય ત્યાં રંગમંચમાં કોઈ અનેક પ્રકારના પરિવર્તન થાય. જેમ ચલચિત્ર એ પડદામાં પડદો કેવો છે? પરિવર્તન રહિત, એના અનેક પરિવર્તનનું અધિષ્ઠાન છે. તે રીતે પ્રકૃતિમાં બધા જ પરિવર્તન અધિષ્ઠાન હું છું. અહમસ્મિ અહમસ્મિ. અશરીરમ શરીરેશુ અનવસ્થેશુ અવસ્થિતમ શ્રુતે. ક્યાં આવે છે?
કઠોપનિષદ. શરીરેષુ અશરીર, બધા શરીરમાં કેવો છે? અશરીરી. અનવસ્થેષુ અવસ્થિતમ, અનવસ્થા એટલે અસ્થાયી, અસ્થાયીમાં અસ્થાયી, શરીરમાં અશરીરી. ઇતિ શ્રુતે, શ્રુતિમાં કહ્યું છે એ પ્રકારે સર્વદા સ્થિતમ તિષ્ઠંતમ, આ બધામાં સર્વદા નિર્વિકાર થયા, કોઈ પ્રકારને પરિવર્તન રહિત, હંમેશા પોતાની સત્તામાં, પોતાના મહિમામાં સ્થિત છે, પ્રકાશમાન છે. ભૂતાનામ એવ વિપરિણામ નતુ આત્મન. આમ સમમ સર્વેષુ ભૂતેષુ સમમ તિષ્ઠંતમ એમ કહીને ભગવાને કહ્યું કે ભૂતાનામ વિપરિણામ, જે કઈ વસ્તુ ભૂતેષુ છે, જે ભવંતી, જે ભવન જેનું થાય છે, એમાં બધું વિપરિણામ છે. નતુ આત્મન, એને પ્રકાશિત કરનાર, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર અધિષ્ઠાનરૂપ જે આત્મા છે એમાં કોઈ પરિણામ નથી. અહમસ્મી અહમસ્મી અહમ, કોઈ પ્રકારનું પરિણામ નથી. આત્મન વિપરિણામ અભાવ સૂચિત, આ પ્રકારે આવું કહીને જ ભગવાને સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, આટલું જ કહીને ભગવાને કહ્યું કે બધાએ વિકારી પરિણામ પામનારા બધા ભૂતોમાં જે પરિણામી છે, પરિણામ રહિત છે, એ પ્રકારે આત્મા રહેલો છે. એ જુદો ભેગો થઈ ગયો લાગે છે, ભેગો નહીં, ભેગો થઈ ગયો લાગે એટલે જુદા કરવાનો પ્રશ્ન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.